હાલના સમયમાં વન્ય પ્રાણીની સુરક્ષાને લઈને વન વિભાગ દ્વારા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. સમય જતાં વન વિભાગ ધીરે ધીરે ટેકનોલોજી બાબતે સજ્જ બની રહ્યું છે. ચીપથી લઈને અત્યારે હાલ વન વિભાગ હાઈટેક ટેકનોલોજી સુધી પહોંચ્યું છે. અત્યારે અદ્યતન ટેકનોલોજી ફાઇબર ઓપ્ટિકલ સુધી વન વિભાગ પહોંચ્યું છે, જેમાં લોકોમાં પણ આ બાબતે જાગૃતતા વધી છે. અને હાલના સમયમાં જે રીતે ટેકનોલોજીના વધતા ઉપયોગથી વન્ય પ્રાણીઓના પણ જીવ બચી રહ્યા છે. પહેલાંના સમયમાં માઇક્રોચીપનો ઉપયોગ કરવામાં આવતો હતો, ત્યારબાદ રેડિયો કોલરની ટેકનોલોજી આવી અને ત્યારબાદ હાલમાં અદ્યતન સ્પીડ હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ પણ લોન્ચ કરવામાં આવી છે. જૂનાગઢથી સાસણ તરફ જતા વાણિયાવાવ નાકાથી 1 કિલોમીટરના અંતર સુધી સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જ્યારે આ પ્રકારની સિસ્ટમ લાગુ કરવામાં આવી નહોતી ત્યારે કોઈ પણ પ્રાણીઓની અવરજવર થાય ત્યારે મેન્યુઅલી લોકોની સ્પીડ ઓછી કરવા માટે સંદેશ આપવામાં આવતો હતો, પરંતુ ત્યાં પસાર થનારા દરેક વાહન ચાલકને અત્યારે હાલમાં નોટિસ બોર્ડ પર સૂચન કરવામાં આવે છે. નજીકથી કોઈ પણ વન્ય પ્રાણી પસાર થઈ રહ્યા છે તેથી વાહન ધીમે ચલાવવું. આ સાથે કોઈ પણ વાહન ચાલકની સ્પીડ એક લિમિટ કરતાં જો વધુ હોય તો તેને દંડ પણ હાલમાં ફટકારવામાં આવી રહ્યા છે. હાલના સમયમાં જે પણ વાહન ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તેને વન્ય પ્રાણી જો ત્યાંથી પસાર થતા હોય તો એક એલર્ટ મેસેજ પણ નોટિસ બોર્ડ પર આપવામાં આવે છે, જેથી વાહન ચાલક પણ તે અનુસરી અને પોતાની સ્પીડ છે તે ધીમી કરી નાખતા હોય છે. આ સમગ્ર બાબતે જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુએ માહિતી આપી હતી. જે ટેકનોલોજીનો આપણો ઉપયોગ છે, જેવા કે આપણા પહેલાં સપોઝ દીપડા અથવા આપણા જે સિંહ જે છે એને પકડવા પછી આપણા માઇક્રોચીપનો ઉપયોગ કરતા હતા. તો જ્યારે માઇક્રોચીપનો આપણે ઉપયોગ કરે છે એમાં અમુક આઈડી આવે છે એના, તો એ આઈડી આપણે રજિસ્ટરમાં લખીને રાખતા હતા અને પછી જ્યારે બીજો વખત એનિમલ પકડમાં આવે તો ત્યારે જ આપણને ખબર પડે કે સેમ એનિમલ આપણે પકડ્યા છે યા જુદા નવા એનિમલ્સ છે. પર સપોઝ આપણે રેડિયો કલર યુઝ કરે છે તો રેડિયો કલરમાં શું કે એક વખત આપણે એમાં રેડિયો કલર લગાવીએ તો એના પછી એના અમુક સમયાંતરે આપણને એના બાબતમાં જાણી શકાય, એના મૂવમેન્ટના બાબતમાં જાણી શકાય. તો એમાં કલાકમાં આપણા સેટ કરી શકાય, એમાં આપણા 24 કલાકના પણ ડાટા જોવું હોય તો આપણા 24 કલાકના ડાટા પણ જોઈ શકાય. તો એની અંદરથી જે મોનિટરિંગ અને સર્વેલન્સ એના માટે આપણને બહુ સહેલું પડે. આમાં જે છે સપોઝ સ્ટાફના જે આપણા બીટગાર્ડ્સ છે, ફોરેસ્ટર્સ છે, ટ્રેકર્સ છે, તો આ લોકોના જે ફૂટ પેટ્રોલિંગ છે, જે અવલોકન છે, ટેકનોલોજી ઇઝ નોટ એ રિપ્લેસમેન્ટ બટ ઇટ ઇઝ એન એડિશન ટુ ઇટ. તો એમાં જે છે આપણને બહુ ઇઝીલી મોનિટરિંગ અને સર્વેલન્સ થઈ શકે છે. એક એક્ઝામ્પલ આ છે. બીજો એક્ઝામ્પલ જેવા કે સપોઝ આપણે ટેગિંગ કરે છે, સપોઝ સેટેલાઇટ ટેગિંગ કરે છે પક્ષીઓમાં. તો પક્ષીઓમાં એક વખત સેટેલાઇટ ટેગિંગ કરે તો એના જે રૂટ હોય, તો અગર માઇગ્રેટરી બર્ડ્સ છે તો આપણા જ્યારે એ માઇગ્રેટ કરે તો આપણા સૌરાષ્ટ્રની એના આપણા દેશના બહાર અને કદાચ વિદેશમાં પણ એ પક્ષી જતા હોય તો એના પણ આપણે સેટેલાઇટ ટેગિંગમાં આપણા હાઈટેક સેન્ટરમાં સાસણમાં બેસીને પણ આપણે જોઈ શકાય કે એના મૂવમેન્ટ શું છે અને એ કેટલા દૂર સુધી જાય છે. સો આ બધા જે છે એ ટેકનોલોજીના અવદાન છે. અને થર્ડ ઇન્સ્ટન્સ આઈ વિલ ટેલ યુ કે જે આપણા સપોઝ સ્પીડ હાઈટેક મોનિટરિંગમાં આપણા જે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમના પણ આપણે જોઈ શકાય છે હવે. અને વાણિયાવાવ નાકાથી આપણા જે 1 કિલોમીટર સુધી સાસણ જવા રસ્તામાં જે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ લગાવ્યા છે તો એની અંદર સપોઝ આપણા પહેલાં એનિમલના મૂવમેન્ટ થાય અને પછી આપણા ગાડી જે છે ત્યાં સ્લો કરાવતા હતા, પર હવે જે છે ઓલરેડી ત્યાં બોર્ડ્સ પણ લાગેલા છે અને એનિમલના મૂવમેન્ટ થાય તો પહેલાંથી પણ અમને ખબર પડે છે. અને બોર્ડ્સ પણ એક ટાઈપના સાયકોલોજીકલ બેરિયર છે કે પબ્લિક જે છે પોતાના રીતે પણ સ્પીડ ઓછા કરે છે અને આમાં સ્પીડ લિમિટ પણ એમાં જે પોતાના એના ગાડીના જે સ્પીડ લિમિટ છે એ પણ બોર્ડ ઉપર દેખાય છે અને એનિમલ્સ આવી જાય તો અમને પણ પહેલાંથી ખબર પડે છે અને એ પણ જે ટુરિસ્ટ છે અથવા જે વ્હીકલ ડ્રાઈવર છે એ પણ સતર્ક રહે છે. સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ ટેકનોલોજી. પહેલાંના સમયમાં મેમ કેટલું ટફ પડતું હતું આ બધું ટેકનોલોજી નહોતી ત્યારે? પહેલાંના સમયમાં સપોઝ આપણને એક લાયનને ટ્રેક કરવું હોય then you may need few hours or you may need few days also to track it. પર હવે સપોઝ એ લાયન જે છે રેડિયો કલર્ડ હોય then easily you can detect it કે એના લોકેશન ક્યાં છે. અને સપોઝ આ લાયન જે છે એ એને આપણે જ્યારે આપણા સર્વેલન્સમાં લઈએ અને એને ટ્રેક કરીએ રેડિયો કલર હોય તો ઇઝીલી આપણને ખબર પડી જાય કે એના પહેલાં તો એના લોકેશન ક્યાં છે. અને બીજો જે છે સપોઝ એ માનવ વસ્તીના નજીક છે, ત્રીજો એ તો કદાચ રેલવે ટ્રેકના પણ નજીક હોઈ શકે
અધરવાઇઝ સપોઝ એને કોઈ બીમારી છે અથવા કોઈ ઈજા છે અને મૂવમેન્ટ નથી થતા એ પણ આપણા જાણી શકાય. સો આ જે એક ટૂલ છે, ટેકનોલોજી જે છે એક ટૂલ છે જે કે આપણા જે ફિલ્ડ સ્ટાફ છે, જે ફોરેસ્ટના ફિલ્ડ સ્ટાફ એને બહુ મદદરૂપ થાય છે, જે વેટરનરી સ્ટાફ છે એને પણ બહુ મદદરૂપ થાય છે. આ અદ્યતન ટેકનોલોજીથી અંદાજિત કેટલાક સિંહના જીવ બચ્યા હશે અત્યાર સુધીમાં? એક્ઝેક્ટલી એને ક્વન્ટિફાઈ કરવા આપણા મુશ્કેલ છે, પણ જેવા કે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ છે તો આપણા મહિનામાં આપણા ઘણા બધા ઇન્સિડન્સીસ આવે છે આપણા ધ્યાનમાં, જેવા કે ક્યારે હરણ હોય છે, ક્યારે દીપડા હોય છે, ક્યારે લાયન હોય છે. તો આ બધા જે છે પેંગોલિન્સ છે, તો એ બધા જે છે આપણા દર મંથલી રિપોર્ટ જ્યારે ચેક કરે છે બહુ સંખ્યામાં આપણા જોવા મળે છે કે એ જે છે આપણે એને બચાવી શકીએ છીએ. તો જે લાયનના સપોઝ રેડિયો કલર્ડ લાયન્સ છે એ અગર રેલવે ટ્રેક પાસે આવે છે તો પહેલાંથી આપણને ખબર પડે છે. અને જે હાઈટેક મોનિટરિંગ સિસ્ટમ છે સાસણથી એના એક એલર્ટ સિસ્ટમ હોય છે. તો જે આરએફઓ હોય, જે કન્સર્ન્ડ આરએફઓ, રેલવે ટ્રેક પાસેના પણ આરએફઓ હોય એને પણ ખબર પડે છે. અને એના જે માણસ હોય, જે ટ્રેકર હોય, રેલવે સ્ટાફ હોય, રેલવે સેવક હોય, સો એ લોકો પણ ત્યાં જઈને એને ત્યાંથી હટાવવાના પ્રયત્ન કરે છે અને આપણે સક્સેસફુલી કરી શકીએ. આમ પહેલાના સમયમાં જ્યારે ટેકનોલોજીનો એટલો ઉપયોગ થતો નહોતો અને એટલી અદ્યતન ટેકનોલોજી નહોતી ત્યારે વન્ય પ્રાણીઓને ટ્રેક કરવા માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. અત્યારે હાલના સમયમાં કોઈ પણ વન્ય પ્રાણીને ટ્રેક કરવા માટે વન વિભાગ ખૂબ જ સજ્જ બન્યું છે અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે વન્ય પ્રાણીઓની પણ સુરક્ષાની દરકાર લઈ રહ્યું છે. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.